એવું નક્કી કરવાનો આ વખતે એ 10 જણાએ જે હયાત એ હયાત 100% મતદાન થાય એ જવાબદારી નિષ્ઠાપૂર્વક સ્વીકારીને આપણે એ કામ કરવું પડશે. 2014ની અંદર આપણે 26 લોકસભા જીત્યા સીટો, 2019ની અંદર પણ 26 જીત્યા અને આ વખતે પણ 26 સીટો આપણે જીતવાના છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબે આ વખતે એક લક્ષ્ય આપ્યો કે ભાઈ દરેક સીટ 5 લાખની લીડથી જીતવાની અને આપણે 5 લાખથી લીડથી જીતી શકીએ એમ છીએ. બિલકુલ સરળ છે, કોઈ તકલીફ નથી. ગયા વખતે 2019ની અંદર દીપસિંહ 3.5 લાખ મતોની સરસાઈથી જીત્યા હતા અને એ વખતે આપણા તાલુકાના જ લોકસભાના ઉમેદવાર હતા. આ વખતે આપણા જિલ્લાનો કોઈ ઉમેદવાર અમે પક્ષે નથી, અમે પક્ષે જે બીજા જિલ્લાના હતા, કોઈ લેવા દેવા નથી આપણે. એટલે આ વખતે 100% એક તરફે મતદાન કરો એવી આપ સૌ અપીલ કરવા માટે આવ્યો. આજ તમે વિરોધ તો ઘણો બધો કર્યો, આજ સુધી કર્યો, પણ પછી મનમાં એમ લાગ્યું કે હું બધું ખોટું કરીએ એટલે પોતાની જાતથી જ આ બધાની યોજનાનો 2 લાખની કાર્ડનો લાભ લેતા હોય, મહિને 8% આવ્યો તો 2 લાખ રૂપિયાનું મફત મુકાતું હોય. અનુસૂચિત જાતિની કલ્યાણકારી યોજનાઓ ખેડૂતોને લાખો હજારો રૂપિયાનો લાભ મળતો હોય અને એવી જ રીતે શિક્ષણમાં પાયલોટ બનવા માટે પણ એસી સમાજના લોકોનો મોટો 25 લાખ રૂપિયાનું જો બેનિફિટ મળતું હોય અને એવી વાતો આપણે લાભ લઈ ગયો અને વિરોધ કરવો એ રસ્તાની લાગે છે. અને માનનીય વડાપ્રધાનના વિચારોથી પ્રેરાઈ અને આ દેશનો હજુ પ્રગતિ સમૃદ્ધિ બને એમાં સહભાગી થવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટીનો ભારતીય જનતા પાર્ટી ખૂબ ભરવાનું છું. આજે ઘણી બધી સભાઓ છે, પ્રોગ્રામ છે, સમયની પણ મર્યાદા છે, બધાને ટાઈમ આપેલો છે એટલે ભાષણ કરવું એ ઘણો બધો સમય લઈ શકાય પણ દિવ્ય મુદ્દાની વાત કરવામાં આવે છે. આ ગામની અંદર બુથ સમિતિના 10 સભ્યો છે અને એ 10 સભ્યો આપણે પેજ સમિતિ તો છે, પેજ પ્રમુખ પણ છે. ભૂપેન્દ્રભાઈ જોડો પહેલા સાહેબ લખ્યો બોલો ભારત માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. તાળીઓ પાડીશું મિત્રો. સુશલ પટ્ટો લાવે છે ને મોડાસા વિધાનસભા વિસ્તારના પ્રચાર અર્થે હું નીકળી છું ત્યારે માન્ય મંત્રી શ્રી વિરાજમાન અશોકભાઈ શ્રી પટેલ સાહેબ મંત્રી અશોકભાઈ શ્રી સંયોજક વિધાનસભા શ્રી સુનિલભાઈ પટેલ વિસ્તાર 5 લોકસભા સાબરકાંઠા આજના ઉમેદવારના પ્રચારના અર્થે આપણા લીંબોઈ તાલુકા પંચાયત સીટની અંદર કલસુંદરા ગામે આજના આપણા ગુજરાત સરકારના અને આપણા આજના કાર્યક્રમને લઈને શું કહેવું? આજના કાર્યક્રમને લઈને આ લીંબોઈ સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જે કાર્યક્રમ શોભનાબેનનો અહીંયા હતો એના અનુસંધાને મારા ગામના અમુક વડીલો મિત્રોનો ખાસ આગ્રહ એવો હતો કે ભાઈ યશસ્વી વડાપ્રધાન આપણા માનનીય મોરબી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જેના નામનો આજે ડંકો વાગી રહ્યો છે અને વારે ઘડીએ જ્યારે અમારા એક આત્મવિશ્વાસ વગરનો જ્યારે વિરોધ કરવાનો આવતો ત્યારે મને ખૂબ દુઃખ થતું હતું. આજે ભારત દેશનું સમગ્ર દુનિયાની અંદર જે ડંકો વાગી રહ્યો છે માત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કામકાજના કારણે
હું અનુસૂચિત જાતિનો સમ હોય અમે સરકારશ્રીની એટલી યોજનાઓનો લાભ અત્યારે લઈ રહ્યા છીએ. આજે 1 હેક્ટર જમીનની અંદર જો બગાયત ખેતી કરવામાં આવે તો આજે 50,000 રૂપિયા આજે સહાય મળે છે અનુસૂચિત જાતિના લોકોને ખૂબ સરકારી યોજનાઓનો સારો લાભ મળી રહ્યો છે. અને આ લાભ જ્યારે આપણે લેતો હોય, આપણો સમાજ લેતો હોય અને આપણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ શોભતું નથી. એટલે હું આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને આ જે દેશના સારા હિતના કામો જે મારી મહેનત છે હું હવે ભારતીય જનતા પાર્ટી માટે કરીશ અને આ દેશના અને રાજ્યના માટે જેટલું સારું થાય એના માટે હું સમગ્ર બીજેપી ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. કોંગ્રેસમાં હતા એ વખતે કઈ જવાબદારીઓ નિભાવી? હું કોંગ્રેસમાં ત્યારે જિલ્લા એસોસિએશન ડિપાર્ટમેન્ટ તરીકે જિલ્લાનો હું પ્રમુખ હતો. અત્યારે કેટલા ટીમ સાથે જોડાયા? હું અત્યારે મારા એક ટૂંકા સમયમાં આવતીકાલે જ અમે નિર્ણય લીધો છે અને અમે 30 યુવાન મિત્રો સાથે હું અત્યારે જોડાઈ રહ્યો છું. ઓકે. ગાંધીજી મંદિરથી પ્રચારની શરૂઆત કરી રહી છું. મોડાસા વિધાનસભાના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અને એનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે. મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે, જે મહાશય યુવા મોરચો છે, જે કામે લાગી ગયા છે એના થકી મને વિશે કે સ્મરણ જે છે જે રહેશે મને વિશ્વાસ છે. કેમ આપણે ઉમેદવારી પત્ર આપ ક્યારે ભરશો? ઉમેદવારી પત્રમાં 16 તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ એમની હાજરી આપશે અને હું એમના આશીર્વાદ મેળવીશ.